નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. આજના અમેરિકાના તારીખ 10 ફેબ્રુઆરી 2026ના મુખ્ય સમાચારોની આપણે વાત કરીશું. અમેરિકામાં રહો છો, અમેરિકાના રોજના ગુજરાતીમાં અપડેટ જાણવા માટે આ ચેનલ એટલે કે ગ્લોબલ એક્સપ્રેસને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજના અમેરિકાના મુખ્ય સમાચારોની આપણે વાત કરીએ તો શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો રાતોરાત બધા જ ઇમિગ્રેટ્સ અમેરિકા છોડી દે તો શું થાય? એક ચોંકાવનારો રિપોર્ટનો દાવો કરાયો છે કે જો આ લોકો ન હોત તો અમેરિકા આજે કંગાળ થઈ ગયો હોત અને તેને દેવું જીડીપી કરતાં પણ બમણું હોત. ઇમિગ્રેટ્સે $14.5 ટ્રિલિયન યોગદાન આપી અમેરિકાને કેવી રીતે બચાવ્યું છે તે આપણે જાણીશું. અને જાણો આ આંકડા પાછળનું અસલી ગણિત શું છે આ ખાસ વિડીયોમાં. આ પછીની સમાચારની આપણે વાત કરીએ તો અમેરિકામાં રહેતા દરેક ગુજરાતી માટે લાલ બત્તી સમાન કિસ્સો. 19 વર્ષની એક છોકરીએ જેલના ડરથી માત્ર એક જ કાગળ પર સહી કરી અને તેને હંમેશા માટે દેશ નિકાલ કરી દેવામાં આવી. ભલે સરકાર પોતાની ભૂલ સ્વીકારે પણ હવે તે પાછી નથી આવી શકતી. શું છે આ સેલ્ફ ડિપોર્ટેશનની જાળ? જો તમે પણ અમેરિકામાં હો તો આ ભૂલ ક્યારેય ન કરતા. જુઓ પૂરો વિડીયો. આ પછીના સમાચારોની આપણે વાત કરીએ તો ઓસ્ટ્રેલિયામાં રહેતા એક એનઆરઆઈ ગુજરાતી છે. તેમની આખી જિંદગીની કમાણી માત્ર એક વોટ્સઅપ કોલથી સાફ થઈ ગઈ. ડિજિટલ અરેસ્ટના નામે 48 લાખ રૂપિયાની છેતરપિંડી કેવી રીતે થઈ? મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના નકલી ઓફિસરે કેવી રીતે તેમને કેમેરા સામે કેદ રાખી માનસિક ગુલામ બનાવ્યા? અને સ્કેમર્સની આ જે નવી મોડેલ ઓપરેટિંગ સિસ્ટમ છે તેમના બચવા માટે આ સત્ય ઘટના ખાસ તમારે દરેક એનઆરઆઈએ જાણવી ખૂબ જરૂરી છે. આ બધા જ સમાચારોની આપણે વિગતે ચર્ચા કરીએ. આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ. શું તમે ક્યારે વિચાર કર્યો છે કે જો અમેરિકામાંથી બધા જ બહારથી આવેલા લોકો ઇમિગ્રેટ્સ કામ કરવાનું બંધ કરી દે તો અમેરિકાની હાલત શું થાય? એવો જ એક રિપોર્ટમાં એવો ચોંકાવનારો ખુલાસો થયો. જો આ લોકો એટલે કે ઇમિગ્રેટ્સ ન હોત તો અમેરિકાનું દેવું તેની જીડીપી જે છે તેના કરતાં પણ બમણું હોત અને દેશ આર્થિક રીતે કંગાળ થઈ ગયો હોત. છેલ્લા 30 વર્ષમાં આ ઇમિગ્રેટ્સે અમેરિકા પર બોજ બનવાને બદલે તેની આર્થિક વ્યવસ્થાને $14.5 ટ્રિલિયન મજબૂતી આપી છે. આ આંકડો સાંભળીને કદાચ તમને નવાઈ લાગશે પણ આજના આ વિડીયોમાં આપણે આ આંકડાઓ પાછળનું અસલી ગણિત સમજીશું અને જાણીશું કે કેવી રીતે ઇમિગ્રેટ્સ અમેરિકાની સરકારને વધુ મજબૂત બનાવી રહ્યા છે, જેમાં આપણા ગુજરાતીઓનો ફાળો સૌથી મોખરે છે. તો આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો કારણ કે આ માહિતી તમારી વિચારવાની રીત બદલી નાખશે જો તમે અમેરિકામાં છો એના રહી છો તો. ચાલો હવે વિડીયોની વિગતવાર શરૂઆત કરીએ. અત્યારે અમેરિકામાં પબ્લિક ડેટ એટલે કે સરકારી દેવું જેટલું દેખાય છે તેના કરતાં તે ક્યાંય વધારે હોત જો ત્યાં ઇમિગ્રેટ્સ ન હોત તો. તાજેતરમાં જ એક જાણીતી સંસ્થા કેટા ઇન્સ્ટિટ્યૂટ દ્વારા એક વ્હાઇટ પેપર રજૂ કરવામાં આવ્યું જેને ડેવિડ જે બિયર, માઇકલ હાર્વર અને જુનિયર સાલેઝારે તૈયાર કર્યું છે. આ રિપોર્ટમાં 1994થી 2023 સુધીના નાણાકીય આંકડાઓનું ઊંડું વિશ્લેષણ કરવામાં આવ્યું છે અને તેના તારણો ખૂબ જ આશ્ચર્યજનક આવ્યા છે. રિપોર્ટ મુજબ આ સમયગાળા દરમિયાન ઇમિગ્રેટ્સે ટેક્સના રૂપમાં સરકારને જેટલા પૈસા આપ્યા છે તેના કરતાં ઘણા ઓછા ફાયદાઓ કે સુવિધાઓ તેમણે સરકાર પાસેથી લીધી છે અને આ જ રીતે તેમણે કુલ $14.5 ટ્રિલિયન નાણાકીય ફાયદો અમેરિકાની સરકારને કરાવ્યો છે. આ સ્ટડીમાં મોટો દાવો કરવામાં આવ્યો છે કે જો અમેરિકામાં ઇમિગ્રેટ્સ ન હોત તો ત્યાંનું સરકારી દેવું અત્યારે તેની જીડીપીના 200%થી પણ ઉપર હોત. એટલે કે જેટલું મોટું અમેરિકાનું આખું અર્થતંત્ર છે તેનાથી બમણું તો તેના પર દેવું હોત. પણ આ ઇમિગ્રેટ્સને કારણે જ અમેરિકાની ખાદ્યમાં લગભગ 1/3 જેટલો ઘટાડો થયો છે અને આમાં માત્ર કાયદેસરના લોકો જ નહીં પણ ઇલીગલ ઇમિગ્રેટ્સે પણ અંદાજે $1.7 ટ્રિલિયન જેટલી ખાદ્ય ઘટાડવાના પોતાનું યોગદાન આપ્યું છે. હવે પ્રશ્ન એ થાય છે કે આ બધું શક્ય કેવી રીતે બન્યું?
તો સ્ટડી મુજબ અમેરિકાના બજેટનો મોટો હિસ્સો નિશ્ચિત ખર્ચ હોય છે, જેમાં સૈન્ય ખર્ચ અને જૂના દેવા પર વ્યાજ ચૂકવવાનો સમાવેશ થાય છે. આ એવો ખર્ચ છે જે વસ્તી વધવાની સાથે એટલા જ પ્રમાણમાં વધતો નથી. જ્યારે ઇમિગ્રેટ્સ ત્યાં જાય છે ત્યારે તેઓ ટેક્સ ભરનારા લોકોની સંખ્યામાં વધારો કરે છે, પણ સામે સરકારના મોટા ખર્ચાઓમાં તેટલો વધારો નથી થતો, જેમના કારણે સિસ્ટમને વધુ ટેક્સ મળે છે અને આર્થિક સંતુલન પણ જળવાઈ રહે છે. વધુમાં ઇમિગ્રેટ્સ ભલે સ્થાનિક અમેરિકાના કરતાં કલાકોના હિસાબે થોડું ઓછું કમાતા હોય, પણ તેમની કામ કરવાની ક્ષમતા અને ભાગીદારોના દર કે જે ઘણો ઊંચો હોય છે, એટલે તેઓ વધુ કલાકો સુધી કામ કરી શકે છે, જેમનાથી માથાદીઠ આવક અને ટેક્સની આવકમાં મોટો ઉછાળો આવે છે. નિવૃત્તિ એટલે કે રિટાયરમેન્ટના કિસ્સામાં પણ ઇમિગ્રેટ સરકાર પર ઓછો બોજ નાખે છે, કારણ કે તેઓ સરકારી પેન્શન કે પછી સોશિયલ સિક્યુરિટી પર બહુ ઓછો આધાર રાખે છે. ઘણા લોકો મોડી ઉંમરે અમેરિકા પહોંચતા હોય છે અથવા તો ટેમ્પરરી સ્ટેમાં હોય છે, જેમના કારણે તેઓ મેડિકેર જેવી સુવિધાઓ માટે પાત્ર હોતા નથી, જે અંતે સરકારના લાંબા ગાળાના ખર્ચને ઘટાડી દે છે. શિક્ષણની આપણે વાત કરીએ તો સરેરાશ ઇમિગ્રેટ્સ પર 25 વર્ષની ઉંમરે અમેરિકા આવે છે, એટલે કે અમેરિકાએ તેમના શાળાકીય શિક્ષણ પાછળ એક પણ રૂપિયા ખર્ચવા નથી પડતા કે ડોલર નથી ખર્ચવા પડતા અને તેઓ સીધા જ કામ કરવા માટે તૈયાર હોય છે. જો કે એક અલગ શિક્ષણના કારણે ટૂંકા ગાળાનો ખર્ચ વધી શકે છે, પણ લાંબા ગાળે ઇમિગ્રેટ્સ શિક્ષણ વ્યવસ્થા પર સ્થાનિક લોકો કરતાં અડધો જ ખર્ચ કરાવે છે. કલ્યાણકારી યોજનાઓ એટલે કે વેલફેરના કિસ્સામાં પણ તેઓ કડક નિયમોને કારણે બહુ ઓછી સહાય મેળવે છે. ખાસ કરીને ભારતીયો માટે અહીં સમજવા જેવી વાત તો એ છે કે અમેરિકાની ટેક્સ સિસ્ટમ તમારા સ્ટેટસ પર નહીં પણ તમારી આવક પર આધારિત છે. એટલે કે તમે ગમે તે સ્ટેટસમાં હો તો જો તમે કામ કરો છો તો તમારે કાયદેસર ટેક્સ ભરવો જ પડે છે, અને આ જ ટેક્સ દેશને મજબૂત બનાવે છે. આ સ્ટડીએ સાબિત કરી દીધું છે કે ઓછા કૌશલ્ય ધરાવતા ઇમિગ્રેટ્સે પણ દેશનું દેવું ઘટાડવામાં ખૂબ મદદ કરી છે અને દરેક સ્તરે તેમનો પ્રભાવ સકારાત્મક રહ્યો છે. તો મિત્રો, તમારું શું કહેવું છે આ મુદ્દા ઉપર? નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો. અમેરિકામાં રહો છો તો મારી સામે એક એવી ઘટના આવી છે, મારે તમને જણાવવી છે. તમારા રોવાડા ઊભા થઈ જશે. જો એનઆરઆઈ છો તો દરેક ખાસ અમેરિકામાં રહેતા ગુજરાતીઓને આ વાત સમજવી ખૂબ જરૂરી છે, કારણ કે તમારી એક નાનકડી ભૂલ ત્યાં રહીને જો તમે કરો છો વારંવાર, અથવા તો તે જેલના ડરના કારણે એક સહી તમારી માટે અમેરિકાના દરવાજા હંમેશા માટે બંધ પણ કરી શકે. તમારું ગ્રીન કાર્ડ પણ જતું રહેશે અને નાગરિકતા પણ જતી રહે છે, અને તમને તમારા પરિવારથી આખી જિંદગી માટે અલગ પણ કરી શકે છે. આજનો આ વિડીયો તમારી માટે ખાસ છે. તો મિત્રો, આપણે જાણીશું કે કેવી રીતે 19 વર્ષની છોકરીએ માત્ર એક કાગળ પર સહી કરી અને તેને ગણતરીના દિવસોમાં જ દેશ નિકાલ કરી દેવામાં આવી. પછી ભલે સરકારે પોતાની ભૂલ સ્વીકારી હોય, છતાં પણ આજે તે પોતાની ફેમિલી પાસે પાછી આવી શકતી નથી. એટલે જો તમે પણ અમેરિકામાં હો અને આ વિડીયોને અંત સુધી જોતા રહેજો, કારણ કે આ ભૂલ તમારે ક્યારેય નથી કરવાની. જો ક્યારેય પણ આઈસ દ્વારા તમારી ધરપકડ થાય કે કરવામાં આવે અને તમારા પર દબાણ કરવામાં આવે કે તમે સેલ્ફ ડિપોર્ટેશન એટલે કે સ્વેચ્છાએ વતન પાછા જવાના કાગળ પર સહી કરી દો, તો ગમે તેવા સંજોગોમાં તમારે સહી નથી કરવાની. ભલે તે અધિકારીઓ તમને લાલચ આપે કે તમે સહી કરશો તો જલ્દી ઘરે જઈ શકશો, અથવા તો તમને ડરાવશે, ધમકાવશે કે જેલની બહાર કે પછી ખરાબ હાલતમાં રાખે. પણ યાદ રાખજો કે એકવાર જો તમે તે કાગળ ઉપર સહી કરી દીધી, પછી અમેરિકા પાછા આવવાના બધા જ રસ્તાઓ લગભગ તમારી માટે બધા બંધ થઈ જશે. પછી ભલે ગમે તેટલા પૈસા ખર્ચ્યા હોય, ગમે તેવા મોટા વકીલ કરો, તમારી પાસે કોઈ રસ્તો નહીં બચે. આ વાત સમજવા માટે આપણે
એની લુઇસ લોપેઝનો કિસ્સો સમજવો પડશે, જે માત્ર 19 વર્ષની હતી અને 8 વર્ષની ઉંમરે પોતાની માતા સાથે હોન્ડુરાસથી અમેરિકા આવી હતી. વર્ષો પહેલા તેનો આશ્રય એટલે કે અસાઇલમનો કેસ ફગાવી દેવામાં આવ્યો હતો, પણ તેના પરિવારનું કહેવું છે કે તેમને ક્યારેય ફાઇલિંગ ડિપોર્ટેશનનો ઓર્ડર મળ્યો જ નહોતો. એની ટેક્સાસમાં રહેતી હતી અને બોસ્ટનની એક કોલેજમાં અભ્યાસ કરતી હતી. ગયા વર્ષે થેન્ક્સગિવિંગના વેકેશન દરમિયાન જ્યારે તે બોસ્ટન એરપોર્ટ પર ઉતરી ત્યારે અચાનક જ તેની ધરપકડ કરવામાં આવી અને તેને જેલમાં પૂરી દેવામાં પણ આવી. ત્યાં તેના પર એટલું દબાણ કરવામાં આવ્યું કે તેને ડરના માર્યા સ્વેચ્છાએ પાછા જવાના કાગળો ઉપર સહી કરી દીધી હતી અને માત્ર 2 થી 4 દિવસમાં જ તેને હોન્ડુરાસ મોકલી દેવામાં આવી. તેની આખી ફેમિલી અમેરિકામાં છે અને તે ત્યાં એકલી પડી ગઈ છે. પરિવારે તાત્કાલિક ફેડરલ કોર્ટમાં કેસ પણ કર્યો છે અને જજ સાહેબે ઓર્ડર પણ આપ્યો છે જ્યાં સુધી કેસનો ચુકાદો ન આવે ત્યાં સુધી એનીને ડિપોર્ટ ન કરવી. પણ આઈસની સિસ્ટમમાં આ અપડેટ પહોંચ્યું જ નથી અને કોર્ટના ઓર્ડરનું ઉલ્લંઘન કરીને તેને દેશની બહાર કાઢી મૂકવામાં આવી. બાદમાં સરકારે વકીલે કોર્ટમાં કબૂલાત કરી કે હા, અમારીથી મોટી ભૂલ થઈ ગઈ છે. પણ જ્યારે કોર્ટે પૂછ્યું કે શું તમે તેને પાછી લાવશો, ત્યારે સરકારે સ્પષ્ટ ના પાડી દીધી કે અમે તેને સ્ટુડન્ટ વિઝા પર પણ પાછી નહીં લાવીએ, કારણ કે તેની પાસે જૂનો રિમૂવલ ઓર્ડર હતો. ભલે સરકારે ભૂલ કરી હોય, પણ એનીએ જે સહી કરી દીધી હતી તેના કારણે તેનો પક્ષ નબળો પડી ગયો હતો. હવે કોર્ટ કદાચ આઈસ સામે પગલાં લેશે, પણ ટ્રમ્પ પ્રશાસન તેને પાછી લાવે તેવી કોઈ શક્યતા નથી દેખાતી. હવે આ કિસ્સો દરેક ગુજરાતી માટે એક ચેતવણી સમાન છે કે ગમે તેટલી મુસીબત આવે અમેરિકાની અંદર, પણ તમારે વકીલ સાથે વાત કર્યા વગર કોઈ પણ કાગળ ઉપર ક્યારેય પણ સહી નથી કરવાની, કારણ કે સહી તમને જેલમાંથી તો જલ્દી બહાર કાઢી દેશે, પણ અમેરિકાથી હંમેશા માટે દૂર કરી દેશે. શું તમને ખબર છે કે માત્ર એક વોટ્સઅપ કોલ તમારી આખી જિંદગીની કમાણી મિનિટોમાં સાફ કરી શકે? આજે એક એવો કિસ્સો સામે આવ્યો છે, દરેક એનઆરઆઈ જાણવો ખૂબ જરૂરી છે, જેમાં એક ઓસ્ટ્રેલિયામાં રહેતા એક ગુજરાતી એનઆરઆઈ સાથે ડિજિટલ અરેસ્ટના નામે 48 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ છે, જેમાં તેમને કેમેરા સામે કેદ રાખીને માનસિક દબાણ ઊભું કરવામાં આવ્યું હતું અને જોતજોતામાં બેંક એકાઉન્ટ ખાલી કરી દેવામાં આવ્યો. તો આ ભયાનક સ્કેમની પૂરી સત્યતા જાણવા માટે તમે અંત સુધી બન્યા રહેજો. જો તમે કોઈ પણ દેશની અંદર રહો છો તો તમારી સાથે પણ આવું ક્યારેક તો થઈ શકે છે, કારણ કે તમારી એક નાનકડી ભૂલ તમને બરબાદ પણ કરી શકે છે. આજે આપણે આ વિડીયોમાં એક એવી ઘટના વિશે વાત કરવાના છીએ જે જાણીને તમારા રૂવાડા ઊભા થઈ જશે, કારણ કે હવે ડિજિટલ અરેસ્ટના સ્કેમ માત્ર ભારત પૂરતા મર્યાદિત નથી રહ્યા, પરંતુ વિદેશમાં રહેતા ભારતીયોને પણ હવે ખાસ કરીને તેમને જ નિશાન બનાવવામાં આવી રહ્યા છે, કારણ કે તેમની પાસે જ વધારે પૈસા હોય તેવું લોકો સમજે છે. આ કિસ્સામાં ઓસ્ટ્રેલિયાના સિડનીમાં રહેતા મૂળ અમદાવાદના એક વ્યક્તિને ભારતીય નંબર પર વોટ્સએપ કોલ આવ્યો હતો અને સામેવાળાએ પોતાની ઓળખ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના ઓફિસર તરીકે આપી હતી. ઠગબાજોએ એવો આરોપ લગાવ્યો કે તમારા મોબાઈલ નંબર અને બેંક એકાઉન્ટનો ઉપયોગ દેશ વિરોધી પ્રવૃત્તિઓ માટે કરવામાં આવી રહ્યો છે. આ સાંભળીને જ ભોગ બનનાર વ્યક્તિ ગભરાઈ ગયો હતો અને ગુનેગારે એટલું જબરદસ્ત મનોવૈજ્ઞાનિક દબાણ બનાવ્યું કે તે વ્યક્તિને સતત વિડીયો કોલ પર નજર હેઠળ પણ રાખવામાં આવ્યો અને તેને આઇસોલેશનમાં એટલે કે કોઈની સાથે વાત કર્યા વગર એકલા જ રહેવાની પણ તેણે ખાસ મોટી સૂચનાઓ આપી હતી. આવી રીતે તમારી સાથે કદાચ થાય તો તમારે થોભી જવાનું છે. સ્કેમર ધમકી આપી હતી કે જો તમે અમારી વાત નહીં માનો તો ઓસ્ટ્રેલિયાની પોલીસ તમારી ધરપકડ કરશે અને તમને ડિપોર્ટ પણ કરશે, અને જો તમે ભારત પાછા આવશો તો એરપોર્ટ પર જ તમને જેલમાં પણ બેસાડી દેવામાં આવશે. આટલું માનસિક દબાણ જોઈને તે વ્યક્તિ એકદમ ગભરાઈ ગયો. ભોગ બનનાર વ્યક્તિએ ગભરાટમાં આવીને સ્કેમર્સની જે દરેક વાત હતી તે માનવાનું શરૂ કરી દીધું હતું.
નિયંત્રણમાં જે પણ જાળવણી રાખવા માટે આ ગુનેગારોએ તેને નવો ફોન અને નવું સિમ કાર્ડ લેવા માટે પણ મજબૂર કર્યો હતો. અને ત્યારબાદ રિમોટ એક્સેસ દ્વારા તેમના ફોન અને લેપટોપનો સંપૂર્ણ કંટ્રોલ પોતાના હાથમાં લઈ લીધો અને તપાસના બહાને તેની પાસેથી બેંકની તમામ ખાનગી વિગતો મેળવી લેવામાં આવી અને સૌથી પહેલા તેના ઓસ્ટ્રેલિયન બેંક એકાઉન્ટ્સમાંથી $25,000 ઉપાડી લેવામાં આવ્યા હતા. આટલેથી વાત અટકી નહીં, પણ ભારતમાં આવેલી તેની એક્સિસ બેંકની બ્રાન્ચમાં રહેલી 34 લાખ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ પણ તોડાવીને પૈસા ટ્રાન્સફર કરાવી લીધા હતા. આખી પ્રક્રિયા દરમિયાન ઠગબાજોને તેને એવો વિશ્વાસ અપાવતો રહ્યો હતો કે તપાસ પૂરી થયા પછી આ બધા જ પૈસા તમને પરત મળી જશે. લગભગ 1 મહિના સુધી આ માનસિક કેદમાં રહ્યા પછી તે વ્યક્તિને અહેસાસ થયો કે તેની સાથે કંઈ પણ થયું છે, છેતરપિંડી થઈ ગઈ છે. અને ત્યારબાદ આ મામલો ઓસ્ટ્રેલિયન સાયબર સિક્યુરિટી અને અમદાવાદ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવવામાં પણ આવી છે. અહીં આપણે એ સમજવાની ખાસ જરૂર છે મિત્રો કે કોઈ પણ સરકારી એજન્સી ક્યારેય વોટ્સએપ કે વિડીયો કોલ પર તપાસ કે ધરપકડ કરતી જ નથી. જો કોઈ ખરેખર કાયદેસરની તપાસ કરવી હોય તો તેના માટે લેખિત નોટિસ મોકલવામાં આવે છે અને પ્રોપર પ્રોટોકોલ્સ ફોલો કરવામાં પણ આવે છે. જો કોઈ તમારી પાસે રિમોટ એક્સેસ માંગે અથવા તો તાત્કાલિક પૈસા ટ્રાન્સફર કરવા માટે દબાણ કરે તો સમજી લેવું કે આ 100% અને 100% સ્કેમ જ છે. ખાસ કરીને એના ભાઈઓએ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે કોઈ પણ આંતરરાષ્ટ્રીય સ્તરે ધરપકડની પ્રક્રિયા લાંબી હોય છે અને તે ક્યારેય આવા જે ઇન્ફોર્મલ કોલ દ્વારા થતી જ નથી. તમારી બેંકની વિગતો કોઈની સાથે શેર કરવી એ તમારી જવાબદારી છે. માટે કોઈના દબાણમાં આવીને આવી ભૂલ તમારે ક્યારેય પણ ન કરવી જોઈએ. જો તમે કોઈને શંકાસ્પદ કોલ તમારી પાસે આવે તો તરત જ તમારા પરિવારના સભ્ય સાથે વાત કરો, કારણ કે સ્કેમર્સનું સૌથી મોટું હથિયાર તમને એકલા પાડવાનું હોય છે. અને જો તમે એકવાર એકલા પડી ગયા તો બધું જ તમારી પાસેથી તે ખેંચવા લાગે છે. સાયબર ક્રાઇમ હેલ્પલાઇન અથવા તો તમારી બેંકની શાખાનો તાત્કાલિક સંપર્ક કરવો એ જ બચાવનો સર્વશ્રેષ્ઠ રસ્તો છે. તો મિત્રો, આ આખા મુદ્દે તમારું શું માનવું છે તમે કોમેન્ટમાં જરૂર જણાવજો.